પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અંતર્ગત ઇઝરાયલ અને યુએસએ ઈરાનમાં તારાજી તો વરસાવી રહ્યા છે, પરંતુ ઈરાન દ્વારા ઇઝરાયલમાં પણ જબરજસ્ત મિસાઇલ મારો કરવામાં આવ્યો છે. ઈરાન દ્વારા યુદ્ધના ત્રીજા દિવસથી ક્લસ્ટર મિસાઇલોનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ઈરાનના આ ક્લસ્ટર બોમ્બ ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમને ગુમરાહ કરીને ખૂબ મોટા પાયે તારાજી વરસાવી રહ્યા છે. બીજી તરફ અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે અમેરિકા આવનારા સમયમાં ઈરાન પર હુમલાઓ કરવા માટે ગ્રેવિટી બોમ્બનો ઉપયોગ કરશે. તો આજે આપણા વિડીયોમાં ઈરાનની ક્લસ્ટર મિસાઇલો અને યુએસએના ગ્રેવિટી બોમ્બ વિશે જાણીશું. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આ તમે જે દ્રશ્યો જોયા તે ઈરાનની ક્લસ્ટર મિસાઇલોના છે. ઈરાન એક એવો દેશ કે જેણે 1980ના દાયકામાં જ્યારે તેનું ઈરાક જોડે યુદ્ધ શરૂ થયું હતું ત્યારથી તેણે પોતાના ત્યાં મિસાઇલોના કાર્યક્રમ પર વધારે ધ્યાન આપ્યું છે. ઈરાન દ્વારા ન માત્ર બેલેસ્ટિક મિસાઇલોનો વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે ડ્રોન્સ અને ક્લસ્ટર મિસાઇલો સહિત અનેક એવા હથિયાર બનાવવામાં આવ્યા છે જેના થકી આજે તે ઇઝરાયલને અંભાવી રહ્યું છે. વાત કરીએ ક્લસ્ટર બોમ્બની, તો તે એક પ્રકારનું હથિયાર છે જેમાં મુખ્ય મિસાઇલ અથવા બોમ્બ હવામાં ખુલી જાય છે અને તેમાંથી 20 થી 80 જેટલા નાના નાના સબ મ્યુનિશન્સ ફેલાઈ જાય છે. આ નાના બોમ્બ્સ મોટા વિસ્તારમાં લગભગ 5 થી 8 કિલોમીટરની ત્રિજ્યામાં પડે છે અને વિસ્ફોટ કરે છે. આ હથિયારોનો મુખ્ય ઉદ્દેશ મોટા વિસ્તારને આવરી લેવાનો છે અને તે દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને ઓવરલોડ કરી દે છે, જેનાથી તેને ઇન્ટરસેપ્ટ કરવું મુશ્કેલ બને છે. ઈરાન આ ક્લસ્ટર મ્યુનિશન પોતાની બેલેસ્ટિક મિસાઇલો સાથે જોડીને તેને છોડી રહ્યું છે. ઈરાન દ્વારા જૂન 2025માં જ્યારે 12 દિવસનું યુદ્ધ થયું હતું તે દરમિયાન સૌ પ્રથમવાર ક્લસ્ટર મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2008ના કન્વેન્શન ઓન ક્લસ્ટર મ્યુનિશન્સ, જેમાં 100થી વધારે દેશોએ ક્લસ્ટર બોમ્બના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, રશિયા, ચીન વગેરે દેશો જોડાયા નથી. હવે વાત કરી કે શું ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ આ ક્લસ્ટર મ્યુનિશન્સને ઇન્ટરસેપ્ટ કરી શકે છે? તો ઇઝરાયલ પાસે જે વિવિધ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે તેમના નામ છે એરો 3 અને ડેવિડ સ્લિંગ. તેમના દ્વારા સારી એવી ઈરાનિયન મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરીને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી છે. વાત કરીએ અમેરિકાની, તો અમેરિકાનો ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત પ્રયાસ છે કે તે ઈરાનના બેલેસ્ટિક મિસાઇલના લોન્ચપેડ કે જે ઈરાનના જાગ્રોઝ માઉન્ટેન અને એલ્બુર્સ પર્વતમાળામાં જે જમીનમાં ખૂબ ઊંડે આવેલા છે તેમનો સંપૂર્ણપણે સફાયો કરવામાં આવે. અત્યાર સુધીમાં અમેરિકા દ્વારા ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમને અને અર્લી વોર્નિંગ રડાર સિસ્ટમને બરબાદ કરવા માટે ટોમા ક્રૂઝ મિસાઇલો અને લુકાસ ડ્રોન્સ એટલે કે લો કોસ્ટ અનમેન્ડ કોમ્બેટ એટેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી ઇઝરાયલ અને અમેરિકાનું ઈરાનના એર સ્પેસમાં સંપૂર્ણપણે પ્રભુત્વ સ્થપાઈ ગયું છે. આપણે આ વસ્તુને નકશાની મદદથી સમજીએ દર્શક મિત્રો, તો હાલમાં આ પશ્ચિમ એશિયાનો તમે જે નકશો જોઈ રહ્યા છો તેમાં યુએસની જે સેના છે તે મોટા ભાગે ગલ્ફ ઓફ ઓમાનમાં હાલમાં હાજર છે અને બીજી તરફ આ જે મેડિટેરેનિયન સી જોઈ રહ્યા છો ત્યાં યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ પણ ત્યાં હાજર છે. હવે અમેરિકાએ પ્રયાસ કર્યો છે કે એની જે ડિસ્ટ્રોયર છે એટલે કે એના જે યુદ્ધપોત છે એમાં એ પોતાના ટોમાહોક જે ક્રૂઝ મિસાઇલો છે તેના થકી તે ઈરાનમાં ખૂબ અંદર સુધી મોટા પાયે આક્રમણ કરી રહ્યું છે અને આક્રમણ થકી તેણે આ ઈરાનમાં જે મિસાઇલ લોન્ચના જે પેડ આવેલા છે, જે મિસાઇલ સિટી આવેલા છે તેને ખૂબ મોટા પાયે ધ્વસ્ત કરી દીધું છે. હવે અમેરિકા તેના ગ્રેવિટી બોમ્બનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે અને આ વાતની જાહેરાત હમણાં થોડાક સમય અગાઉ ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટ દ્વારા કરવામાં આવી હતી. વાત કરીએ કે આ ગ્રેવિટી બોમ્બ છે શું, તો ગ્રેવિટી બોમ્બને ફ્રી ફોલ બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બોમ્બમાં કોઈ પણ પ્રકારનું એન્જિન હોતું નથી, જેમ કે ટોમાહોક ક્રૂઝ મિસાઇલો પાછળ એન્જિન હોય છે. એકવાર ગ્રેવિટી બોમ્બને છોડવામાં આવે ત્યારે તે ગુરુત્વાકર્ષણની દિશામાં ગતિ કરે છે. હવે જાણીએ કે અમેરિકા દ્વારા અગાઉ ક્યારે ગ્રેવિટી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો ભૂતકાળમાં 2001 વખતે અફઘાનિસ્તાન આક્રમણ વખતે, ત્યારબાદ 2003માં ઈરાક આક્રમણ વખતે અને આ પછી સિરિયામાં આઈએસઆઈએસના ઠેકાણાઓની વિરુદ્ધમાં કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ દ્વારા પણ ગાઝામાં આ ગ્રેવિટી બોમ્બ વાપરવામાં આવ્યા હતા. જોકે હવે યુએસએ દ્વારા ગ્રેવિટી બોમ્બમાં જીપીએસ ફિટ પણ કરી દેવામાં આવ્યું છે અને એને વધારે એડવાન્સ બનાવવામાં આવ્યા છે. અમેરિકા પાસે 3 પ્રકારના ગ્રેવિટી બોમ્બ છે. પહેલા પ્રકારની વાત કરીએ તો 500 પાઉન્ડનો MK2 બોમ્બ, જેનો ઉપયોગ સોફ્ટ ટાર્ગેટની સામે થાય છે, જેમ કે વાહનો અને રડારની સામે થાય છે. બીજા પ્રકારનું છે 1000 પાઉન્ડનો MK83 બોમ્બ, જેનો ઉપયોગ કોન્ક્રીટ સ્ટ્રક્ચર હોય તેને બરબાદ કરવા થાય છે. અને ત્રીજા પ્રકારનો 2000 પાઉન્ડનો MK84 બોમ્બ,
જેનો ઉપયોગ જમીનમાં ઊંડે આવેલા દુશ્મનના બંકરોનું નુકસાન કરવા થાય છે. આ બોમ્બ બ્લાસ્ટ કર્યા પછી 50 ફૂટ પહોળો અને 36 ફૂટ ઊંડો ખાડો કરી શકે છે. અને આવનારા સમયમાં અમેરિકા આ 2000 પાઉન્ડનો MK-84 નામનો બોમ્બ ખૂબ મોટી માત્રામાં તે ઉપયોગ ઈરાનમાં કરી શકે છે. અમેરિકા દ્વારા મિસાઇલોની જગ્યાએ આ ગ્રેવિટી બોમ્બનો ઉપયોગ કરવાનું એટલે નક્કી કરવામાં આવ્યું છે કેમ કે ગ્રેવિટી બોમ્બ મિસાઇલોની તુલનામાં સસ્તા પડે છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા ઈરાનના એર સ્પેસ પર સંપૂર્ણપણે કબજો તો કરી લેવામાં આવ્યો છે, જેનાથી આ ગ્રેવિટી બોમ્બનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.